विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लीमेंटरी रीडर रीड 12 3 days पार्ट 3 मिराकल जानकी वॉज ओनली डैश डैश ए लिटल चाइल्ड पार्ट 3 विषय विद्यार्थी मित्रों આપણે અભ્યાસ કરીશું। આપણે પાર્ટ 2 માં છેલ્લે જોયું હતું તે પ્રમાણે કે he stand to slowly turn to look out the window beside the bed. It faced a blank wall. એટલે કે તેને કે પોતાની બાજુમાં બારીની બહાર જોવાનો વધુ પડતો શ્રમ કર્યો અને તેની સામે એમ કે દિવાલ ન હતી એટલા સુધી આપણે અભ્યાસ કરેલો। હવે આપણે પાર્ટ 3 માં આગળ જોઈએ। જાનકી was only 8 years old when she heard mummy and daddy talking about her little brother Joy. जानकी જ્યારે કદી પોતાના મમ્મી પપ્પાને કદી કે તેના નાના ભાઈ જય વિશે કદી કે વાત કરતા કે સાંભળી ત્યારે તે માત્ર કદી કે આશરે 8 વર્ષની હતી। બ્રધરનું જેન્ડર સિસ્ટર, એવી રીતે મમ્મી તો મમ્મીનું જેન્ડર ડેડી આપેલું છે। he was very sick and they had won and they had done everything they could effort to save his life. તેમ કે ખૂબ જ બીમાર હતો અને તેનું જીવન બચાવવા તેઓ વધુ છોડવા માટે કે જે કરી શકે તેમ હતા। લાઈફનું બહુવચન એમ કે એફ નો વી કરી એસ લગાડી દેવાનો વિદ્યાર્થી મિત્રો LIVES। SIC કે સી કે બીમાર અને સિમિલર વર્ડ સાથે ઇલ ILL। only a very expensive surgery could help him now and that was out of the financial question. એટલે કે માત્ર કે ખૂબ જ મોંઘી સર્જરી એમ કે અથવા તો બાટકા હવે એમ કે તેને બચાવી શકે તેમ હતી અને એમ કે ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય અને એમ કે તે નાણાકીય પ્રશ્ન તેમની કક્ષાની એમ કે બહારનો હતો। She heard daddy say it with a whispered desperation. Only a miracle can save him now. અને એમ કે તેને તેના પિતાને એમ કે ધીમેથી કહેતા એમ કે સાંભળેલું કે હવે માત્ર એમ કે ચમત્કાર જ તેને કે બચાવી શકે તેમ છે। જાનકી went to her bedroom and pulled her piggy bank from its hiding place in the clothes. કહે કે જાનકી તેને કે બે રૂમમાં ગઈ અને એમ કે પોતાની જે છુપાવેલી જે બેગ હતી એમ કે તેને કાઢી। She shook all the change out of the floor and counted it carefully. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેન્જ અને સિક્કાઓની વાત કરવામાં આવેલી છે। તો કહે કે તેણીએ કહે કે બધા જે છૂટા પૈસા કહે કે હલાવીને કહે કે જમીન પર રાખ્યા અને કાળજીપૂર્વક તેણીને એમ કહે કે ગણવા લાગી। 3 times એટલે કે 3 વાર એમ કહે કે તેણીએ ગણ્યા એમ કહે છે। The total had to be exactly perfect અને 3 વાર એમ કે તેણીએ ગણ્યા એટલે કે બરાબર એમ કહે ટોટલ એમ કહે કે બરાબર હતો એમ કહે છે। નો ચાન્સ હિયર ફોર મિસ્ટેક એટલે કે હવે એમ કે ભૂલ માટે અહીં એમ કે કોઈ એને એમ કે તક નહોતી। ચાન્સ સિમિલર વર્ડ થશે વિદ્યાર્થી મિત્રો ઓપોર્ચ્યુનિટી। tying the coins up in a cold weather kerchief she slipped out of the apartment and made her way to the corner drugstore. એટલે કે ઠંડા એમ કે રૂમાલમાં કે સિક્કા બાંધીને
તેને કે એપાર્ટમેન્ટમાંથી કે બહાર નીકળી અને ખૂણા પાસે આવેલા એમ કહે છે કે ડ્રગ સ્ટોર એટલે કે અહીંયા મેડિકલ સ્ટોર એવો અર્થ આપણે લઈશું અથવા તો ઔષધીય દવા માટેનો જે સ્ટોર હોય છે તે કહે છે તેમાં કહે છે કે ગઈ. She waited patiently for the pharmacist to give her attention, but he was too busy talking to another man to be bothered by an 8 years old. હવે કે છે તેની એમ કે રાહ જોવા લાગી કે દવાવાળા એમ કે તેના પર એમ કે ધ્યાન આપે, પરંતુ તે બીજા માણસ સાથે એમ કે વાત કરવા માટે એમ કે વ્યસ્ત હતો અને કે 8 વર્ષની છોકરી તરફ એમ કે તેની એમ કે ધ્યાન આપ્યો નહીં. જાનકી twisted her feet to make a scuffing noise. અને જાનકી એમ કે પોતાને કે પગ પછાડ્યા. she cleared her throat અને કે ગળામાંથી એમ કહે છે કે અવાજ એમ કહે છે કે કાઢ્યો. અહીંયા ક્લિયર એટલે ક્લિયર her throat એટલે કે અહીંયા ગળામાંથી અવાજ કાઢવો એટલે કે આપણે ગળું શ્વાસ કરવું એ કહીએ તે અર્થમાં. નોટ ગુડ એમ કહે છે કે ફાઇનલી she took a quarter from his hiding place and banged it on the glass counter. અને કે તેને એમ કહે છે કે તેનું ગળું સાફ કર્યું, સારું ન થયું અને કે છેલ્લે તેને એમ કહે છે કે એક વજનની લઈને કહે છે કે જે ગ્લાસનો જે કાઉન્ટર ઉપર એમ કહે છે કે તેને કહે છે પછાડ્યું. ધેટ ડીડ ઇટ તેને એમ કહે છે કે કર્યું એમ કહે છે કે એન્ડ વોટ ડુ યુ વોન્ટ એટલે કે તમે એમ કહે છે કે શું ઈચ્છો છો એમ કહે છે કે The pharmacist asked in an annoyed tone of voice, I am talking to my brother. હવે દવાવાળા એમ કહે છે કે ગુસ્સે થઈને તેણીને પૂછ્યું અને એમ કહે છે કે તારે શું કરવું, તારે એમ કે શું જોઈએ છે? પછી કહે છે કે હું મારા ભાઈ સાથે એમ કહે છે કે વાત કરું છું. Well, I want to talk to you about my brother. Janki answered back in the same annoyed tone. એટલે કે જાનકી એવા જ એમ કે ગુસ્સા ભરે એમ કે અવાજમાં કહ્યું કે હું એમ કે મારા ભાઈ વિશે એમ કે વાત કરવા માંગુ છું. હી ઇઝ સિક, તેમ કે બીમાર છે. એન્ડ આઈ વોન્ટ ટુ બાય એ મિરાકલ અને એમ કે હું એમ કે ચમત્કાર એમ કે ખરીદવા ઈચ્છું છું. આઈ બેગ યોર પાર્ડન સેડ ધ ફાર્માસિસ્ટ. દવાવાળા એમ કે કહ્યું હું એમ કે તારી એમ કે માફી માંગુ છું. My daddy says only a miracle can save him now. So how much does a miracle cost? એટલે કે મારા પિતાજી એમ કે કહે છે માત્ર એમ કે ચમત્કાર છે કે હવે તેને કે બચાવી શકે તેમ છે. તેથી એમ કે ચમત્કારની એમ કે કિંમત કેટલી અથવા તો ચમત્કારની કે મૂલ્ય કેટલું એમ છે. We don't sell miracle here, little girl. I can't help you. એટલે કે નાની છોકરી એમ કે છે અમે એમ કે અહીં ચમત્કાર કે વેચતા નથી, હું તારી મદદ કરી શકું તેમ નથી. લિસન, આઈ હેવ ધ મની ટુ પે ફોર ઇટ. સાંભળ એમ કે તે ચૂકવવા એમ કે મારી પાસે માત્ર એમ કે શું છે તાકે છે કે પૈસા છે. જસ્ટ ટેલ મી હાઉ મચ ઇટ કોસ્ટ. અને મને એમ એટલું જણાવો કે એમ કે તેની કિંમત એમ કે કેટલી થાય. The well-dressed man stopped down and asked, what kind of a miracle does your brother need? એટલે કે સારામાં સારા એમ કે પોશાકમાં રહેલા માણસે એમ કે નીચે એમ કે સ્ટોપ અટક્યો અને પૂછ્યું તારા ભાઈને એમ કે કેવા ચમત્કારની એમ કે જરૂરિયાત છે. I don't know, જાનકી આન્સર. અને જાનકી જવાબ આપ્યો હું એમ કે તે જાણતી નથી. A tear started down her cheek. એટલે કે આંસુ એમ કે તેના ગાલ પર એમ કે વહી રહ્યા છે. I just know he is really sick and mommy says he needs an operation. અને હું એમ કે માત્ર એમ એટલું જાણું છું કે તે ખરેખર એમ કે બીમાર છે અને મારી મમ્મી એમ કહે છે કે તેને એમ કે વાટ કાપની એટલે કે ઓપરેશનની એમ કે જરૂરિયાત છે. But my folks can't pay for it, so I have my money.
પરંતુ એમ કહે છે કે અહીંયા ફોકનો મતલબ થશે અહીંયા લોકવાર્તા કહીએ ને આપણે તો એ અર્થમાં લેવાનું છે એટલે કે પરંતુ કે મારી જે વાર્તા તેની કિંમત ચૂકવી શકે તેમ નથી તેથી કહે છે કે મારી પાસે કે મારા પૈસા છે. હાઉ મચ ડુ યુ હેવ આસ્ક્ડ ધ વેલ ડ્રેસ્ડ મેન એટલે કે સારા પોશાકમાં રહેલા માણસે એમ કે પૂછ્યું તારી પાસે એમ કે કેટલા પૈસા છે. 34 રૂપીસ જાનકી આન્સર પ્રાઉડલી અને જાનકી એમ કે ગર્વથી પ્રત્યુત્તર આપ્યો કહે છે કે મારી પાસે કહે છે કે 34 રૂપિયા છે કહે છે કે and it is all the money I have in the world અને એમ કહે છે કે આ વિશ્વમાં કે મારી પાસે આ બધા પૈસા છે. when what a coincidence smiled the well-dressed man. 34 rupees the exact price of a miracle to save a little brother એટલે કે સારામાં સારા જે પોશાકમાં રહેલા માણસે હાસ્ય કરીને કહ્યું કે કેવો એમ કે સંયોગ 34 રૂપિયા એમ કે છે કે નાના ભાઈને બચાવવા ચમત્કાર એમ કે છે કે બરાબર એમ કે છે કે મૂલ્ય અથવા તો એમ કે કિંમત. He took her money in one hand and with the other hand he grasped her mitten and said, "Take me to where you live." એટલે કે તેને એમ કે છે કે તેના પૈસા એક હાથમાંથી બીજા હાથમાં એમ કે છે કે ફેરવ્યા અને છોકરીએ કહ્યું તું એમ કે છે કે જ્યાં રહે છે ત્યાં એમ કે છે કે મને તું એમ કે છે કે લઈ જા. I want to see your brother and meet your parents. હું એમ કે છે કે તારા ભાઈને અને એમ કે તારા મમ્મી પપ્પાને એટલે કે માતા પિતાને એમ કે છે કે મળવા હું એમ કે છે ઈચ્છું છું. That well-dressed man was Dr. Narendra Shah, renowned surgeon specializing in solving Jay's malady. કહે છે કે તે સારામાં સારામાં પોશાકમાં રહેલા માણસ જે હતા એમ કે છે એ ડોક્ટર નરેન્દ્ર શાહ હતા કે જે એમ કે જાણીતા સર્જન છે અને એમ કે છે કે તેણે જયની જે સમસ્યા જે છે એ સમસ્યા કહે છે કે ઉકેલી. The operation was completed without charges and it wasn't long until Jay was home again and doing well. અને એમ કે છે કે પૈસા વિના એમ કે છે કે શસ્ત્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ અને એમ કે જયના જે ઠીક થવામાં અને ઘરે જવામાં કે લાંબો સમય પણ ન લાગ્યો. મમ્મી એન્ડ ડેડી were happily talking about the chain of events that had led them to this place. કહે છે કે પ્રસંગોને એમ કે જે હાલમાં જે છે સર્જાઈ અને કે આ સ્થળ પર એમ કે લઈ આવી તે વિશે એમ કે છે માતા પિતા વાતો કરી એમ કે છે કે ખૂબ જ એમ કે ખુશ હતા. That surgery, mommy whispered, it is like a miracle. અને એમ કે છે કે મમ્મી એમ કે છે કે ધીમેથી કહ્યું તેમ કે છે કે ચમત્કાર જેવું થયું. I wonder how much it would have cost. અને મને લાગે છે નવાઈ લાગે છે કે તેની કે કિંમત કેટલી થઈ હશે. જાનકી સ્માઇલ ટુ હરસેલ્ફ. જાનકી પોતાની જાતે પર એમ કે સ્મિત કર્યું. She knew exactly how much a miracle cost. 34 rupees plus the faith of a little child. અને એમ કહે છે કે તે કહે છે કે બરાબર જાણી ગઈ કે ચમત્કારની કહે છે કે કેટલું કિંમત થઈ અથવા તો કેટલું મૂલ્ય થયું. 34 રૂપિયા. તદુપરાંત એમ કહે છે કે નાના બાળકનો એમ કહે છે કે તેમાં એમ કહે છે કે રહેલો વિશ્વાસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. અહીંયા મિરાકલ જાનકી વોઝ ઓનલી ડેશ એ લિટલ ચાઇલ્ડ કોમ્પ્રેહેન્શન પ્રશ્ન આપેલા છે. ફર્સ્ટ જે છે વોટ ડીડ જાનકી વોન્ટ ટુ બાય વાય. જાનકી વોન્ટેડ ટુ બાય એ મિરાકલ ફોર હર sick brother because her daddy said that only a miracle could save her brother. Second, how much money did Janki have? When did she keep the money? Janki had 34 rupees and she kept it in a bottle. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પ્રશ્નોના જવાબ તમારી જાતે તમારી નોટબુકની અંદર બનાવજો. બીજું કે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 માં આધારે તમે સમરી રાઇટિંગ તમારી જાતે બનાવીને તમારી નોટબુકમાં લખજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડ 12 3 days પૂર્ણ કરવામાં આવે છે.